વજ્રસૂચિ, હું તમને વજ્રસૂચિ ઉપનિષદ એટલે ટૂંકમાં કહીશ. અને વજ્રસૂચિ શું છે તો કે શાસ્ત્ર. અને ગઈકાલે આપણે જોયું હતું કે શાસ્ત્રનો અર્થ થાય અનેક શિષ્ય, જેના દ્વારા ટીચ એને કહેવાય શાસ્ત્ર. અને એ શાસ્ત્ર કોના માટે છે તો કે અજ્ઞાન વેદનમ, આપણા પોતાના અજ્ઞાનને દૂર કરવા. પણ અહીંયા કેવી રીતે દૂર કરશે તો કે સૂચિકા અર્થ થાય મિડલ, એટલે કે જે અત્યંત હાર્ડ મિડલ છે એના દ્વારા અજ્ઞાનસ્ય ભેદનમ, એવું શાસ્ત્ર અહમ પ્રવક્ષ્યામિ, એવું શાસ્ત્ર કહી જઈ રહ્યું છે. અને આ શાસ્ત્રની ખાસિયત વિશેષતા શું છે તો કે જ્ઞાનહીનાના દૂષણ. જે અવિવેકી છે, જે અજ્ઞાની છે, જે માત્ર કહેવાય ને કે સંસારમાં જ રત છે, એવા લોકો માટે આ શાસ્ત્ર કેવું છે દૂષણ. તથા ડિફેક્ટિવ. એ લોકો હંમેશા શાસ્ત્ર કે શાસ્ત્રના ઉપદેશને ડિફેક્ટ તરીકે જોવે કે ખામી તરીકે જોવે. જ્યારે જ્ઞાન ચક્ષુષા ભૂષણ, જ્ઞાનનો અર્થ થાય વિવેક રૂપી નેત્રવાળા. જ્ઞાન ચક્ષુષા, જેને નેત્ર વિવેક રૂપી નેત્ર છે, એના માટે આ શાસ્ત્ર કેવું સાબિત થશે તો કે લાઈક એ ઓર્નામેન્ટ, એક ઘરેણા જેવું સાબિત થશે. એવું આપણે અત્યારે કહેવા જઈ રહ્યા છીએ. પછીનું જે આપણે વાક્ય બોલ્યા એમાં ચત્વારઃ વર્ણાઃ, ચત્વારઃ ચાર, વર્ણાઃ એટલે કે જાતિ છે. અને કઈ કનિષ્ઠ બ્રહ્મ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રાઃ, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રાઃ એટલે ચત્વારઃ વર્ણાઃ. તેષાં, સામાન્ય રીતે માણસો કયા વર્ણને શ્રેષ્ઠ ગણે છે તો કે તેષાં વર્ણાનાં બ્રાહ્મણઃ એવ પ્રધાન. એ બધા વર્ણોની અંદર માણસો એમ જ માને છે કે બ્રાહ્મણ વર્ણ કેવો છે તો કે શ્રેષ્ઠ. પ્રધાનનો અર્થ થાય શ્રેષ્ઠ છે. કોણે કીધું? સપોઝ કોઈ એમ પૂછે એટલે જવાબ આપ્યો વેદ વચન અનુરૂપ. વેદોના વચનને આ અનુરૂપ છે. અને વેદો પણ કહે છે કે બ્રાહ્મણ છે એ શ્રેષ્ઠ છે. ઇવન વેદ વચન નહીં પણ સ્મૃતિ વિધિ, સ્મૃતિ બધા શાસ્ત્રો છે જે કાલે આપણે ડિસ્કસ કર્યા હતા, એ પણ ઉત્તમ રીતે કહે છે બ્રાહ્મણના એવ પ્રધાન, એ જ શ્રેષ્ઠ છે. તો હવે અત્યારે આપણે શું કરવાનું છે તો કે તત્ર ચ ઉદ્યમઃ અસ્તિ. તત્ર એટલે કે તે વિષયની અંદર હવે આપણે પ્રયત્ન કરવાનો છે. ઉદ્યમઃ એફર્ટ, પ્રયત્ન કરવાનો છે. અને કયો એફર્ટ કરવાનો છે? કહ બ્રાહ્મણ નામ. ખરેખર બ્રાહ્મણ છે તો એટલે કે બ્રાહ્મણ નામ કહ. આ બ્રાહ્મણ છે ખરેખર કોણ છે? પછી એને 6 ઓપ્શન કે આ છેલ્લે આપણે જે બોલ્યા 6 ઓપ્શન આપ્યા. કિમ જીવ બ્રાહ્મણ, the second option કિમ દેહ બ્રાહ્મણ, કિમ જાતિ બ્રાહ્મણ, કિમ જ્ઞાન બ્રાહ્મણ, કિમ કર્મ બ્રાહ્મણ, કિમ ધાર્મિક બ્રાહ્મણ. જીવ પહેલું ઓપ્શન કિમ જીવ બ્રાહ્મણ. તમને બધાને આમ તો ખબર જ છે કે જીવ કોને કહેવાય, પણ છતાં એક કહેવાય ડિસ્કશન કે આપણને બધાને ખબર છે કે ચૈતન્ય તત્વ સર્વવ્યાપક છે. એ સર્વવ્યાપક ચૈતન્યે જ્યારે સૃષ્ટિનું નિર્માણ કર્યું તો સાથે સાથે સૂક્ષ્મ શરીરનું નિર્માણ કર્યું. અને તત્વબોધ ભણેલા આપણને ખબર છે કે સૂક્ષ્મ શરીર છે જળ છે. પંચ મહાભૂતમાંથી બનેલું એ સૂક્ષ્મ શરીર કેવું છે તો કે જળ છે. પણ ભગવાનનું કે ઈશ્વરની એવી રચના છે કે એ સૂક્ષ્મ શરીરની અંદર ચૈતન્ય તત્વ જાણે કે પ્રતિબિંબિત થાય છે, જાણે કે પ્રતિબિંબિત થાય છે. અને પછી એ સ્થૂળ સૂક્ષ્મ શરીર છે એ કેવું બને છે તો કે જાણે કે લાઈટ, જાણે કે ચેતન બનતું. અને પછી
એ ચેતન બનતું સૂક્ષ્મ શરીર બોલે કે હું ચૈતન્ય તત્વ છું, પણ એ જે બોલે હું ચૈતન્ય તત્વ છું કહે તે મર્યાદા. સૂક્ષ્મ શરીર રૂપી હું મર્યાદિત છું અને એ હું ચૈતન્ય તત્વ છું. તે થિંકિંગ એ મન એને કહેવાય જીવન. એટલે કે અને જ્યાં સુધી આપણે આપણા જાતને સુખી દુઃખી સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય કરી ત્યાં સુધી જીવન નથી. એટલે કે એને કહેવાય જીવન. પણ એક ચોક્કસ અમને એવું સ્વામીજીએ કીધું છે કે ક્યારે એવું ન કહેવું કે રિફ્લેક્ટેડ કોન્શિયસનેસ. અમારા એક સ્વામીજી એવું કહેતા ઓસી આરસી ઓસી નો અર્થ છે ઓરિજિનલ કોન્શિયસનેસ, પછી જીવ એટલે કેવું તો કે આરસી રિફ્લેક્ટેડ કોન્શિયસનેસ. એટલે એવા ટર્મિનોલોજી ન વાપરીએ, કારણ કે આપણે કન્ફ્યુઝ છે, સ્વયં કન્ફ્યુઝ અજ્ઞાન કન્ફ્યુઝ એના કરતા બેટર કે જાણે કે પ્રતિબિંબિત છે ખરેખર નથી. જેવી રીતે સૂર્ય છે એ અરીસાની અંદર પ્રતિબિંબિત થાય અને સૂર્ય મને હું સૂર્ય કેના જેવો અરીસા જેવો. એવી જ રીતે હું ચૈતન્ય તત્વ પણ કેના જેવું તો કે માત્ર સૂક્ષ્મ શરીર પૂરતું. એ માનવું એ થિંકિંગ એને કહેવાય જીવન. એટલે આ બધા પૂછે છે તો કે જીવ છે બ્રાહ્મણ કહેવાતો હશે. આ બધા ભેગા મેં ડિસ્કશન કરે. પછી બીજું કીધું કે તો ધારો કે બીજું કયું છે તો કે દેહ. દેહનો અર્થ થાય એકદમ સ્થૂળ શરીર. આપણું સ્થૂળ શરીર છે એ બ્રાહ્મણ હશે અને દેહની વ્યાખ્યા છે દહન યોગ્ય દેહ. જે બાળી શકવા માટે યોગ્ય છે એની કહેવાય દેહ, તો એને બ્રાહ્મણ કહેવાય. પછી ત્રીજું ઓપ્શન આપ્યું કે જાતિ. જાતિનો અર્થ થાય જે ની અંદર આપણે જન્મેલા, કારણ કે વર્ણગણ બીજું કીધું એટલે અહીંયા જાતિનો અર્થ થાય આપણા બ્રાહ્મણમાં પછી જાતિઓ ફલાણા શ્રીમાળીનો ફલાણા બોલે એવી જાતિ પટેલમાં હોય બધામાં હોય. એટલે કીધું કે તો જાતિ છે એને બ્રાહ્મણ કહેવાય. પછી એને કીધું કે જ્ઞાનમ બ્રાહ્મણ. જ્ઞાનને આપણે બ્રાહ્મણ કહી શકીએ. અહીંયા જ્ઞાનનો અર્થ થાય જે ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી જે આપણું જે નોર્મલ જ્ઞાન છે તો એને આપણે, કારણ કે આપણે માનીએ કે આપણો સ્કોલર છે, સ્કોલર એટલે કેવો તો કે બ્રાહ્મણ, તો એને બ્રાહ્મણ કહેવાય. કે કર્મ બ્રાહ્મણ જે એટલે કે બ્રાહ્મણનું એક પેલું છે પઠનમ પાઠનમ યજનમ યાજનમ પ્રતિગ્રહ દાનમ. આ ખરેખર બ્રાહ્મણનું કર્મ છે. ભણવું ભણાવવું, યજ્ઞ કરવો કરાવવો, દાન લેવું અને આપવું કરવું. એટલે બ્રાહ્મણ એમ થાય તમારે લેવાય પણ દાન લેવું પણ કરવું, આપવું પણ કરવું. એટલે કે એ કર્મને પણ બ્રાહ્મણ કહેવાય. અથવા ઇન ધાર્મિક. ધાર્મિકનો અર્થ થાય સારા કર્મ. ગીતાના 18મા અધ્યાયની અંદર એક છે યજ્ઞ દાન તપ કર્મ ત્યાજ્યમ કાર્ય નિમિત્ત. એટલે કે આપણે આ બધાને કેવું ધાર્મિક કોઈને હેલ્પફુલ થવું, ધાર્મિક કાર્ય, તો એને બ્રાહ્મણ કહેવાય. એટલે કે 6 ઓપ્શન આવ્યા. પછી એ એક પછી એક ટોપિક લેશે કે જીવને બ્રાહ્મણ કહેવાય. પછી બધું ડિસ્કશન કરશે. પછી કે જીવને ક્યાંથી બ્રાહ્મણ કહેવાય, જીવને ના કહેવાય. પછી દેહ બ્રાહ્મણ, એમાં બે ડિસ્કસ કે આપણે કહી શકીએ, પછી ના પાડશે કે ના ના જીવને પણ એક દેહને ના ખવાય છે. એવી રીતે 6 નું એક ખંડન કરશે વિથ આર્ગ્યુમેન્ટ કે આવું હોવાથી આ બધાને છે આપણે બ્રાહ્મણ ન કહી શકીએ. તો પછી બ્રાહ્મણ કોને કહેવાય? પછી એ કહે છે કે જે આંતરિક ખબર હોય બ્રાહ્મણ. એમાં હવે એ લોકો સ્ટાર્ટ કરશે કે જીવ એટલે એની આર્ગ્યુમેન્ટ. એટલે હવે પછી તત્ર જીવ બ્રાહ્મણ એ વિષયની અંદર પ્રથમ સૌથી પહેલું શું જીવને બ્રાહ્મણ કહેવાય? ઇતિ ચેત નો થાય જો માનીએ તો. ઇફ વી થિંક લાઈક ધેટ એટલે છે જો આપણે માનીએ તો જીવને બ્રાહ્મણ કહેવાય.
એટલે પછી છેલ્લું છે ન. નનો અર્થ થાય નથી, એટલે કે જીવને બ્રાહ્મણ ન કહેવાય. અને પછી બધી આર્ગ્યુમેન્ટ આપણે શું કામ જીવને આપણે બ્રાહ્મણ ન કહી શકીએ. પણ જીવ આપણે ભગવદ્ ગીતાના જેમાં પેલા 15 જે બોલી એની અંદર આવે છે, અમે માણસો જીવલોકે જીવભૂત સનાતનઃ મનુષ્યષ્ઠાનેન્દ્રિયાણિ પ્રકૃતિ સ્થાની પશ્યતિ શરીરયદવાપ્નોતિ યચ્ચા ઉત્ક્રામતીશ્વરઃ દુહિત્વેતાનિ સંયાતિ બાલ્યદંતા વિનાશય. એનો અર્થ થાય. અને આ જે શ્લોક છે એની ઉપર બહુ ડિબેટ છે, વિશિષ્ટ દ્વૈત. પણ અહીંયા ભગવાને કીધું કે મમ એવ અંશઃ જીવ. એ જીવ અંશ એના ઉપર બહુ ડિબેટ છે. પણ આપણે તો ખાલી આમાં જીવનો બસ છે. એટલે કે જીવ શું છે? તો ભગવાને કીધું કે મારો જ અંશ છે જીવ, સનાતન, નાશ નથી પામતું. સનાતન એટલે કે કોણ જઈ છે. અને મરે ત્યારે શું થાય? કોઈ શરીર, તેમાં વર્ણન છે કે જીવ શું કરે તો કે જે શરીરમ યદા પાપ નથી, બીજું શરીર પ્રાપ્ત કરે મર્યા પછી. એટલે કેવી રીતે જાય? પણ કીધું કે મનઃષ્ઠાને ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાન કરશે. છાંદોગ્યોપનિષદ છે ને, એમાં 6th ચેપ્ટર જે આપણે ભણીએ છીએ તત્વમસી, એની અંદર એક જગ્યાએ એવું છે કે જ્યારે આપણે મરીએ ત્યારે પ્રોસિજર શું થાય? તો એ એક એક્સિડન્ટલી મરેલો છે. આમ વ્યવસ્થિત બેડ ઉપર હોય, ધીમે ધીમે માણસો શરણ હોય ત્યારે પહેલા કર્મેન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયોની અંદર લઈ જાય. જ્ઞાનેન્દ્રિયો છે એટલે કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો છે એ અંતઃકરણની અંદર એનું વિલીન થાય, લય થાય. પછી એ આખું અંતઃકરણ છે એ ઉદાન વાયુ એની અંદર વિલીન થાય. પછી ઉદાન વાયુ છે પ્રકૃતિ સ્થાની કરશતી જાય. એ ઉદાન વાયુ છે એક શરીરમાંથી બીજા શરીરમાં શરીરમ યદવાપ્નોતિ અને બીજા શરીરને પ્રાપ્ત થાય. એટલે એને જીવ કહેવાય. એટલે હવે એ લોકો ડિસ્કશન કરે કે જીવ છે એ બ્રાહ્મણ શું કામ નથી. હવે પછીનું વાક્ય છે આર્ગ્યુમેન્ટ કે જીવ છે એ બ્રાહ્મણ શું કામ નથી. એટલે હવે પછીનું વાક્ય અતીત અનાગત અનેક દેહાનાં જીવસ્ય એકરૂપત્વાદ એકસ્ય અપી કર્મવશાદ અનેક દેહ સંભવાદ સર્વશરીરાણાં જીવસ્ય એકત્વાચ. પેલું છે અતીત. અતીત મતલબ થાય જે જતું રહેલું છે, વિચ ઇઝ ગોન બાય. અતીત. અને બીજો શબ્દ છે અનાગત, હજી જે આવ્યું નથી. આગત નો અર્થ થાય આવેલું, પણ અનાગત હજી આપણે જે જન્મા નથી. એટલે કે જીવ શું કરે છે તો એક શરીરમાંથી બીજા, બીજામાંથી ત્રીજામાં જેટલા ગયા અત્યારે આપણે જીવીએ છીએ, જેટલા ગયા એ બધા કેવા છે? અતીત. આપણા શરીર, સ્થૂળ શરીર. અને હજી તો આપણે મોક્ષ નથી પામ્યું, એટલે હજી કેટલા જન્મ લેવાના છે ખબર નથી. તો એ બધા શરીરોને કેવા કહેવાય? અનાગત. એટલે કે માણસ છે એ કેટલાય સ્થૂળ શરીર છે એ પસાર કરી છે. એક આને સંબંધિત એક નાની સ્ટોરી પણ નારદજી એકવાર વિષ્ણુ ભગવાન પાસે ગયા અને વિષ્ણુ ભગવાનને કીધું કે મને સત્સંગ મહત્વ કહ્યું. એટલે વિષ્ણુ ભગવાને એવું કીધું કે મારે તું કેટલું કામ કરું તો તમે કહેવાય ને સસ્ટેન કરું છું આખા જગત. એટલે મને ટાઈમ કે તું એક કામ કર. નારદજીને એવું કીધું કે તું એક કામ કર, હમણાં ચકલીને ત્યાં એક બચ્ચું જઈ તું બચ્ચાને જઈને પૂછ કે સત્સંગનું મહત્વ શું. એટલે નારદજીએ કીધું આપણે ના કે આ છોકરાને ખાલી કીડી
એટલે કે તમે મજાક કરો છો, એટલે ભગવાન કે સિરિયસલી કહું છું, તું જા એ ચકલીના બચ્ચાને પૂછ. એટલે નારદજી તો ડાયા થઈને ચકલીના બચ્ચા પાસે ટેકો કરી અને કીધું કે સત્સંગનું મહત્વ શું, હું ચકલી પછી મરી ગયું ઓન ધ સ્પોટ. એટલે નારદજીને થયું કે કદાચ કંઈક પ્રોબ્લેમ હશે કે માનવું હશે કે માનવું. એટલે પછી ભગવાન નામે પાછું કીધું કે ભગવાનની ચકલી પછી મરી ગયું. ભગવાન કઈ મરી ગયું કઈ વાંધો નહીં, કે હવે ઈમુ એક પક્ષી છે મોટું આપણા જેવડા, કે ઈમુ એ પક્ષીને ત્યારે એક બચ્ચાનો જન્મ છે. તો ઈમુના બચ્ચાને જઈને પૂછ્યું કે શું પૂછ્યું, તો કે સત્સંગનું મહત્વ શું. એટલે નારદજીએ પહેલી વાર આમ જોયું, આપણે ન જોઈએ કે મારી સાથે રમત કરે છે. એટલે ભગવાને કીધું આઈ એમ સિરિયસ, તું જઈને પૂછે. એટલે પાછા ઈમુ પાસે એના બચ્ચા પાસે ગયા અને એક પ્રશ્ન પૂછ્યો અને એ જ પ્રક્રિયા થઈ. ઈમુનું બચ્ચું પણ ઓન ધ સ્પોટ બની ગયું. એટલે પછી નારદજીને એવો વિચાર સ્ટાર્ટ થયો જે બધા જીવને કહે ને હું ઉદ્યાર છું, મારા પ્રેઝન્સ બહુ થાય છે. એટલે પછી નારદજી કીધું થોડું પણ મરી ગયું. ભગવાન કે કાંઈ વાંધો નહીં, મરી ગયું તો કાંઈ પક્ષી છે મરી જાય. તો કે હવે મને જવાબ આપ્યો સત્સંગ, તો એક કામ કર, હરણને ન્યાય પૂછ્યું છે, તું હરણના બચ્ચાને પૂછ. એટલે નારદજીએ ભગવાનની વાતનું ઉલ્લંઘન ન થાય એટલે ફરી વાર પાછા ગયા અને હરણના બચ્ચાને પૂછ્યું કે મને સત્સંગનું મહત્વ આપ. તો એ પાછું મળી હરણ બચ્ચું. એટલે પછી નારદજીને થયું કે હવે ભગવાનને જવાબ આપવો હોય તો આપે, ના હોય તો ના હોય, પણ મારી પ્રેઝન્સમાં મને લાગે છે કે હું પામી છું, મારી પ્રેઝન્સમાં બધા કરે છે. એટલે ભગવાનને જઈને વાત કરી કે આવું થાય છે, મારે નથી જાણવું. ભગવાન કીધું ગુંજાન, કારણ કે ગભરાવાની જરૂર નથી. હવે કે ભેંસને ત્યાં એક પાડો જેવો તો ભેંસના બચ્ચો છે, પાડો છે એને જે પૂછે એટલે કે પછી પાછું મરી જશે તો કે તારે એની ચિંતા નહીં કરવી. અને તમને કદાચ ખબર નહીં હોય પણ ભેંસને ત્યાં પાડો આવે ને એ ખેડૂતોને ના કરે. ભેંસને ત્યાં ભેંસ આવે એ લોકો અને પાડો આવે તો એ લોકો છાસ આપી પાડી નાખે. 6-7 દિવસ થાય જમવા જ ન આપે, ના દૂધ આપે. અમારી આજુબાજુ અમે જોયું, કારણ કે કરવાનું શું એટલે પછી મરી જ જાય પછી બિચારો 6-7 દિવસ. તો એવી રીતે ભગવાન કે આપણે મરવાનું છે એટલે કરતા તું એને જેને પૂછતો કરો. એટલે પછી પાડા પાસે આવ્યા, પાડા એને પૂછ્યું કે સત્સંગનું મહત્વ શું, તો ફરી પાછું એ જ રીતે મરી ગયું. દેશનો એ બચ્ચું પાડો મરી ગયો. પછી પાછા આવ્યા તો ભગવાન આવું થઈ ગયું. હવે એક કામ કરે, શુદ્ર છે ને માણસ, એને ઘરે બાળકનો જન્મ છે. એટલે કે હવે તમે ભરાવવા માંગો છો, હું ધારો કે કોઈક શુદ્રના બાળકને જઈને પૂછું સત્સંગનું અને છોકરું મરી જાય તો મારું શું થાય. એટલે ભગવાને કીધું કે બહુ વાંધો નથી, શુદ્રના ઘરે 4-5 બાળકો છે, અચક્ષુ છે, જીવે તો એને હરી હરી, ના જીવે તો હરે. એટલે તું ચિંતા કર પણ તું પૂછે. અને ત્યાં જઈને પૂછ્યું અને સેમ રીતે એ શુદ્રનું બચ્ચું પણ મરી. અને પછી પહેલી વાર નારદજી ગુસ્સે થયા અને ભગવાનને કીધું કે હવે મારે કાંઈ જાણવું નથી, હું પાછો જાઉં છું, મારી જે હું બધું કરું છું. એટલે ભગવાન કીધું લાસ્ટ રાજાને ઘરે દીકરાનો જન્મ છે અને તું એને પૂછવા જા. તો કે તમારે મને જેલમાં નાખવો છે. હવે ધારો કે અને એ પાછું 10 વર્ષ આવ્યો અને ધારો કે હું જાઉં ને મરી જાઉં તો રાજા તો મને શું કરે, જેલમાં નાખે કામ મારી નાખે. ભગવાને પહેલી વાર કીધું હું તને મારી લઈ આવું, એ નહીં મળે. અને પછી ગયા નારદજી. રાજાને ખબર પડે કે નારદજી હતું તો ખુશ જ થાય કે આવા દેવર્ષિ એવા. એટલે કીધું કેમ આગમન થયું, કે સાંભળ્યું કે બાળક છે, કે હા દીકરો આવ્યો છે, તો કે આપણે નાની બતાવ્યા. રાજા ખુશ થઈ ગયા એટલે લઈ ગયા રાણી પાસે. અને પછી રાણીને કીધું બાળક લઈ આવ્યો કે બાળક નારદજીના ખોળામાં. એટલે નારદજીએ કીધું કે મારે એકાંતમાં આશીર્વાદ આપે, કારણ કે જાહેરમાં પૂછી ના શકે. એટલે કીધું મારે એકાંતમાં આશીર્વાદ આપે. એટલે રાજા અને રાણી બધાને કીધું કે આ બાબા સરસ સંત છે. એટલે બધા બહાર જતા રૂપ બાણું બંધ છે. એટલે પાછું એ જ પ્રશ્ન નારદજીએ પૂછ્યો કે સત્સંગનું મહત્વ શું. એટલે એ રાજાનો દીકરો બોલ્યો કે હું સત્સંગનું મહત્વ તમે જાણવા માંગો છો ને, હું પોતે. તો કે હું પોતે એટલે કેવી રીતે, તો કે તમે પહેલી વાર આવ્યા ત્યારે ચકલીમાં ખોળ્યા, પણ તમારા જેવા સંતના પ્રેઝન્સથી મારે એ કર્મ
પછી હું ઈગુ તરીકે જન્મો, તમે પાછા આવ્યો વળી પાછો સત્સંગ એક કહેવાય ને સત્સંગ સંતનો સહવાસ કે તમે આવી ઉભા એ માત્રથી મારે ઈગુમાં જે પણ પ્રારબ્ધ કર્મ ભોગવવાના હતા એ પ્રારબ્ધ કર્મ જતા રહ્યા. એવી જ રીતે હરણ, એવી જ રીતે ભેંસ અને એવી જ રીતે શુદ્ધ. એ તો ઠીક કે મારા પાપો કર્મ જતા રહ્યા, પણ તમારા આગમનથી કે તમારા સાનિધ્યથી મારા પુણ્યમાં વધારો થયો. હું રાજા બની છું, એટલે રાજાના ઘરે જઈ એ છે સત્સંગનું મહત્વ. સ્ટોરી સત્સંગના મહત્વની છે, પણ આપણા માટે કેવી મહત્વની છે કે એ જ જીવ જે ચકલી હતો, જે ઈગો હતો, એ જ છેલ્લે રાજાના દીકરા માર્યો. એનો અર્થ થાય અતીત અનેક દેહાના જીવસ્ય એક રૂપત્વ. હજારો શરીર કદાચ ખોડિયા બદલી નાખે, પણ એની અંદરનો જીવ કેવો છે? એક જ. એટલે કે જ્યારે પણ આ યુનિવર્સ કે પૃથ્વી ચાલુ થઈ હશે બ્રહ્માંડ, ત્યારથી આપણે એક જ સૂક્ષ્મ શરીર લઈ ગયા હતા. એટલે કે આપણું પોતાનું સૂક્ષ્મ શરીર આપણી પાસે છે, ખાલી આપણે સ્થૂળ શરીરે બદલ્યું. અને આપણે કસરત પાછી ક્યાં કરવાની? તો સ્થૂળ શરીરને બહુ લાલચ માનવાની જરૂર નથી, સૂક્ષ્મ શરીરને ચોખ્ખું કરવાનું. એટલે ભગવાન એક શરીરથી બીજા શરીરની અંદર સતત જન્મ, એટલે અતિત which is gone by, અનાગત જે હજી નથી આવ્યા, કારણ કે મોક્ષ તો મળ્યો નથી, એટલે આપણને બીજા દેહ તો મળશે જે આવવાના છે. એ બધા જ અનેક દેહાના જીવસ્ય એક રૂપત્વ. જીવો કેવા છે? તો એક જ સ્વરૂપવાળા છે. અને એકસ્ય અપી, એક જીવ હોવા છતાં પણ કર્મવશાત પોતપોતાના કર્મને કારણે અનેક દેહ સંભવ. પછી શુદ્રમાં જન્મે, બ્રાહ્મણના ઓલામાં જન્મે, કે ગમે એમાં જન્મે, તો જીવ તો એક જ છે. તે બ્રાહ્મણ ક્યાંથી થયું? એટલે કીધું કે અનેક દેહ સંભવ સર્વ શરીરાણા, બધા જ શરીરોની અંદર જીવસ્ય એકત્વ. જીવ કેવો છે? એક. શરીર બદલાય, પણ ક્યારે પણ અંદરનું જીવ છે એ ક્યારે બદલાતું નથી. તો પછી બ્રાહ્મણ ક્યાં? તસ્માદ એટલા માટે જીવ છે એ ક્યારે બ્રાહ્મણ નો, કારણ કે જીવ તો ખોડિયા બધા બ્રાહ્મણના ખોડિયા, શુદ્રના ખોડિયા. અત્યારે આપણે મનુષ્યના ખોડિયા, એના ક્યાં આપણે શું? એટલે જીવ છે ફૂલ ચેન્જિંગ શરીર, એટલે કે જીવ ક્યારે બ્રાહ્મણ નો. તો પછી બીજી આર્ગ્યુમેન્ટ હતી દેહ, એટલે કે આ સ્થૂળ શરીરને આપણે શું બ્રાહ્મણ કહી, અને જનરલી આપણે એમ જ કહીએ જન્મધારી છે, આપણે બધા કેવા છીએ? તો કે બ્રાહ્મણ. તો હવે એનું ખંડન કે ક્યારે પણ દેહ છે એ બ્રાહ્મણ ન હોય. અને આમાં એને એક બ્રિલિયન્ટ આર્ગ્યુમેન્ટ આપી, અને આર્ગ્યુમેન્ટ શું છે પછી આપણે જોઈએ છે. હવે શરીર બ્રાહ્મણ હોય અને એક બ્રાહ્મણ પિતાનું શરીર શાંત, પછી દીકરો એને શું આપે? અગ્નિદાહ આપે. તો પછી દીકરાને બ્રહ્મ હત્યા પાપ લાગે, કારણ કે શરીર શું છે? તો કે બ્રાહ્મણ છે. તો પછી દીકરો કોઈ દિવસ એમ કે મારે કોઈને અગ્નિદાહ આપવો જ નથી, મારે ખાતા. એટલે શું છે? આવું હોય તો પછી જેટલા સંતાનો છે બધાને શું થાય? તો કે બ્રહ્મ હત્યાનો પાપ લાગે. એટલે ત્યારે પણ સ્થૂળ દેહ છે એ બ્રાહ્મણ ના. એટલે પછી વાત તો પછી આપણે આ સ્થૂળ શરીર છે એને બ્રાહ્મણ કેવું છે? તો કે તદ્ના, તે આપણે ન કહી શકીએ. શું કામ ન કહી શકીએ? એટલે એને પહેલી આર્ગ્યુમેન્ટ આપી કે ચાંડાલ્યો, વાણિયાલ્યો, ક્ષત્રિયો અને બ્રાહ્મણ્યો. એકવાર મેં કીધું બધા શરીર કેના બનેલા છે? તો કે સ્થૂળ પંચ મહાભૂત, એમાં બ્રાહ્મણ કોઈ વિશિષ્ટ નથી. તો પછી ત્યાંથી એ બ્રાહ્મણ કહી શકાય. પહેલું આર્ગ્યુમેન્ટ.
आचण्डालादि मनुष्याणां पाञ्चभौतिकत्वेन देहस्य एकरूपत्वात् एक आर्ग्युमेंट જ્યાં પણ ત્વાત આવે ઉપર લખ્યું હતું એક રૂપત્વાત, અહીંયા પણ છે દેહસ્ય એક રૂપત્વાત. એ ત્વાત પર થતા આના કારણને લઈને ત્વાત ઇઝ ઇટ બીકોઝ ઓફ ધીસ એને કહેવાય ત્વાત. પણ પેલું કીધું આ ચંડાલ આદિ, ચંડાલ થી ચાલુ કરી મનુષ્ય પર્યંતા મનુષ્યાના માણસ સુધી બધા. એનો અર્થ કે ચંડાલને આપણે માણસ નહીં બનતા. ક્યાં દેખો છે ચંડાલાદિ, ચંડાલથી ચાલુ કરી આદિ એટલે પહેલા ચંડાલાદિ પર્યંતા મનુષ્યાના, મનુષ્ય સુધીના પર્યંતા અપ ટુ ધ હ્યુમન બીંગ. મનુષ્ય જે શબ્દ છે માનવ અને મનુષ્ય એની વ્યુત્પત્તિ કઈ જ્યાં ચતુર્થા એની વ્યુત્પત્તિ છે મનોહો અપત્યમ. મનુ આપણને ખબર છે કે મનુ છે એ સૌ પ્રથમ જીવ. ગઈકાલે મેં કીધું કે આપણે ત્યારે ડાર્વિન થિયરીમાં નથી માનતા. ડાર્વિન થિયરીમાં કે પહેલા આપણે બધા આપણા વડવા કોણ હતા તો કે મંકીસ, વાનર હતા. પણ આપણે હંમેશા આપણા વડવા કોણ હતા તો આપણે બધા મનુ રાજાના સંતાન છીએ. અને મનુ રાજાને ઘણા બધા દીકરાઓ. એ પછી એટલે આપણે પૂછીએ તમારું કુળ કયું? એ કુળ કે ગોત્ર આપણે એટલે પૂછીએ છીએ કે જે ઋષિના ગોત્રમાંથી પછી આપણું પરંપરા ચાલી હોય. એટલે કે હંમેશા આપણું કુળ ઋષિકુળ અને પછી ઋષિકુળ પણ ક્યાંથી આવ્યું તો કે સર્વપ્રથમ મનુ. એટલે કીધું મનોહો, મનુ રાજાનો 6/1 છઠ્ઠી વિભક્તિ. અપત્યમનો અર્થ થાય એની લિનિયેજ, એનું પરમ વંશજ અપત્ય. અપત્યમનો પણ એક અર્થ એની વ્યુત્પત્તિ છે કે અપત્યમ કોને કહેવાય? ન પતનની પિતરઃ નરકે અનેન, જેના દ્વારા એના પિતૃઓ છે ત્યારે નરકમાં નથી પડતા. બાળકો હોય તો લીલા આપે, પિતૃ તર્પણ કરે, જે પણ બૈરા પછી કરે એટલે એવું માનવામાં આવે કે આપણે ક્યારે પિતૃઓ છે એ નરકમાં નથી. જો એના દીકરાઓ પાછળ જે રાઇટ્સ કરવાના ગયા બરાબર. એટલે કે અપત્યમ એને કહેવાય કે જે પોતાના પિતૃઓને ક્યારે નરકમાં ન જવા દે, બધા આ ક્રિયાઓ કરી દે. એટલે કે મનુષ્યનો અર્થ થાય મનોહો અપત્યમ. અને એક જ કુળમાં જન્મેલા દીકરાના દીકરા આપણે ખબર નહીં એના એટલે કે અને એવી જ રીતે માનવ બીજો શબ્દ છે માનવ, એનો અર્થ એ થાય મનોહો અપત્ય. એટલે કે ચંડાલથી લઈ મનુષ્ય સુધી બધાના પાંચ ભૌતિક દેહ કેવા છે તો કે સરખા હોવાના કારણે એક રૂપત્વાદ એવા બધાય because of the sameness of the all bodies. ગમે એનો આપણે સેક્શન લઈ અને જોઈએ તો આ પાંચ આકાશ, વાયુ, જળ, અગ્નિ અને પૃથ્વી બધાની અંદર શરીરમાં કેવા છે કે સર આ પહેલું આર્ગ્યુમેન્ટ. એને કારણે આ સ્થૂળ દેહ છે we cannot call as a બ્રાહ્મણ. બીજું શું કામ બ્રાહ્મણ ન કહેવાય તો બીજું આર્ગ્યુમેન્ટ આપી જરા આપણે નથી લાગી જરા મરણ ધર્મ અધર્મ આદિ સામ્ય દર્શનાદ. જેટલા પણ ખોડિયા છે સ્થૂળ શરીર છે બધા જન્મે છે, બધા મરે છે, બધાના જરા એટલે વૃદ્ધત્વ છે, બધાને આપણે અસ્થિ ચારિત્રે વર્ધતે વિપરિણમતે અપક્ષયતે વિનશ્યતિ. આ 6 જે મોડિફિકેશન છે પરિવર્તન સ્થૂળ શરીરમાં કેવા છે કે સરખા. તો પછી બ્રાહ્મણથી જે જીવતો રહે છે ભગવાન તેવું નથી એટલે કીધું જરા મરણ
ધર્મ પાપ અને પુણ્ય, ધર્મ એટલે પુણ્ય અને અધર્મ એટલે પાપ. આદિ એટલે કે વખતે એવું કેટલું બધું છે. સામ્ય દર્શના એમાં બધામાં એક સરખું હોવાને કારણે શુદ્ર પણ જરામરણ યુક્ત છે, ક્ષત્રિય પણ જરામરણ યુક્ત છે, બ્રાહ્મણ પણ જરામરણ યુક્ત છે. તો આપણે કેમ કહી શકીએ કે આ સ્થૂળ શરીર એટલે બ્રાહ્મણ? બીજી આર્ગ્યુમેન્ટ, ત્રીજી આર્ગ્યુમેન્ટ એને કહેવાય ને છે એવી તરીકે એવું ક્યાંક મળ્યું છે કે બ્રાહ્મણ બધા ઉપાડા હોય, ક્ષત્રિય બધા લાલ સ્કીન વાળા હોય, એવું કઈ નથી. બધાની સ્કીન જેવી હોય એવી જ હોય. ત્રીજી આર્ગ્યુમેન્ટ એ બ્રાહ્મણ શ્વેત વર્ણ, ક્ષત્રિય રક્ત વર્ણ, વૈશ્ય પીત વર્ણ, શુદ્ર કૃષ્ણ વર્ણ, નિયમ આવો કે નિયમ પાડ્યો નથી. અને કયો તો કે બ્રાહ્મણ હોય શ્વેત વર્ણ, જેટલા રૂપાળા હોય બધા બ્રાહ્મણ, બધા બ્રાહ્મણ થઈ એટલે કે શ્વેત વર્ણ, ક્ષત્રિય રક્તવર્ણ, જેટલી લાલ સ્કીન એટલે ગૌવર્ણ્ય છે, જેની ગૌવર્ણની સ્કીન હોય તે બધા કેવા હોય તો કે ક્ષત્રિય, વૈશ્ય પીત વર્ણ, જેને જોટિસ જેવી આપણો હોય સ્કીન આપણે લીલો થઈ ગઈ છે, તો કે જેની પીળા કલરની સ્કીન હોય એ બધા વૈશ્ય, અને કાળા કલરની જેની સ્કીન હોય એ બધા શુદ્ર હોય. એવો તો કાંઈ નિયમ નથી. એટલા માટે પણ we cannot call આ સ્થૂળ શરીર બ્રાહ્મણ. હનુમાનજી મહારાજ જ્યારે સીતાજીને શોધવા ગયા રામાયણની અંદર, અને પછી રાવણ આવ્યો, બધું પછી મૂકી નાખી અને મળ્યા હનુમાનજી સીતા માતા છે. પછી પોતાનું રાવણ એ બધું જ પતી ગયા પછી જરાક રેપો બંધાવ્યો. પેલા તો સાવ હનુમાન હતા, સીતામાં કમ્ફર્ટેબલ ગયા. પછી હનુમાનજીએ સીતામાને પૂછ્યું કે એક પ્રશ્ન છે. સીતાજીને આ બોલ એટલે કીધું કે માં, આ રાવણ છે એ એના અશોક વાટિકાની અંદર બધે લાલ કલરના ફૂલ શું કામ રાખે છે? પીળા નથી, કાળા નથી, લવંડર નથી, આ લાલ કલરના ફૂલ શું કામ? એટલે સીતાજી હૈસા. એને કીધું કે બધા કલરના છે, પણ તારી આંખની અંદર કે તારા મનની અંદર રાવણ પ્રત્યે એટલો ક્રોધ છે, એ ક્રોધને કારણે તને બધું લાલ લાલ દેખાય, પણ એ હજી મનથી થાય, પણ શરીરથી તો લાલ ને પીળું ને એવું કેવું જ નથી. એટલે એને કીધું કે કોઈ પણ સ્કીન હોય એ આપણે ન કહી શકીએ આ સ્કીન એટલે આ. એકવાર એવું થયું, આ તો એક જોક છે કે એક ડોક્ટર દીકરી જોવા ગયા, બેચલર હતા ડોક્ટર, દીકરી જોવા ગયા. પછી દીકરી જોઈને પાછા આવ્યા એટલે મા બાપે પૂછ્યું કેવી લાગી? એટલે એને કીધું કે એવી લાગે છે કે માલ ન્યુટ્રિટેડ છે. એટલે એને તો ડોક્ટરની ભાષામાં એવું લાગે છે કે થોડી માલ ન્યુટ્રિટ છે, એચપી થોડું ઓછું લાગે છે, અને એવું લાગે છે કે એની સ્કીનની અંદર પણ થોડી પીળાશ છે એટલે કદાચ જોન્ડિસ ન હોય. એટલે ડોક્ટર હંમેશા આવી રીતે કોકની તપાસ કરે, એવું તો ક્યાંય આમાં ન હોય. એટલે કીધું ત્યારે વન શુડ નોટ ગો આફ્ટર ધ સ્કીન, એટલે કે સ્કીન છે એ ક્યારે સાબિત ના કરે કે આવી સ્કીન હોય તો જ બ્રાહ્મણ. એટલે આ થર્ડ આર્ગ્યુમેન્ટ. અને છેલ્લી છે જે મેં કીધી, મરી જાય તો દીકરાને તો જેલમાં નાખવો પડે કે બ્રાહ્મણ શરીરને મારી લે. એટલે છેલ્લી આર્ગ્યુમેન્ટ, પિતૃ આદિ શરીર ગ્રહણે પુત્ર આદિના બ્રહ્મ હત્યા આદિ દોષ સંભવાચ્ય. પિતૃ આદિ શરીર દહને, જ્યારે બીજાનો દીકરો પિતૃ આદિ, પિતૃ એટલે આપણા વડોના ફાધરને, શરીર દહને સતી, જ્યારે એના શરીરનું દહન કરવા જાય તો એના પર શું આવે તો કે પુત્રાદિના બ્રહ્મ હત્યા આદિ દોષ.
અને સૌથી ખરાબ દોષ એ કહે છે કે બ્રહ્મ હત્યા. બ્રાહ્મણને મારી નાખો એ સૌથી મોટામાં મોટું વાત. તો પ્રત્યેક દીકરાઓ છે એ તો બ્રહ્મ હત્યાના દોષમાં આવે છે, કારણ કે શરીર જ જો બ્રાહ્મણ હોય, પિતાનું બ્રાહ્મણ શરીર પડે અને દીકરો એને અગ્નિદાહ આપે તો દીકરા માટે દીકરાઓનો કયો દોષ આવે? તો કે બ્રહ્મ હત્યા આદિ દોષ. અને એવું તો શક્ય નથી બધા કે કેટલો દીકરો છે તો પછી શરીર કહેવાય કે કોઈ ચિંતા આપી શકે. હંમેશા પહેલાના જમાનાની અંદર અત્યારે માણસો દીકરાનો આગ્રહ શું કરે છે? એ તો આપણે હંમેશા એક આદમી છે દીકરી શું કામ? હું જયારે બૃહદારણ્યક ઉપનિષદ અમે જયારે અભ્યાસ કરતા હતા ને ત્યારે એક પોર્શન એવો આવ્યો એમાં કે એક બ્રાહ્મણ એટલે એક હતા બ્રાહ્મણ, એણે નક્કી કર્યું કે હું આટલા મંત્રનું અનુષ્ઠાન કરીશ. એમાં મંત્ર લાખો મંત્રનું આટલા વર્ષની અંદર અનુષ્ઠાન કરીશ. અને સંભાવ એવું થયું કે એનું કંઈક 10 કે 7-8 વર્ષમાં એ આપણે જે પુરુષ ચરણ એવું લીધું. એ પૂરું થવા પહેલા એ સિરિયસ થઈ ગઈ અને મરણ પથારી હતા. એટલે એણે એના દીકરાને બોલાવ્યો અને દીકરાને એણે કીધું કે મેં એક નિશ્ચય કર્યો છે કે આટલા વર્ષોની અંદર હું આ મંત્રનું 1 કરોડ વાર પુનશ્ચરણ કરીશ. અને મેં ઓલમોસ્ટ 50 લાખ કે 60 લાખ મેં કર્યા છે, પણ 40 લાખ પૂરા થાય એ પહેલા મને લાગે છે કે આ એક ડાય હું મરી જઈશ. તું મને વચન આપ કે 40 લાખ જે મંત્ર છે એ તું મારા વતી કરજે. એટલે પુત્રે એને વચન આપ્યું કે હું કરીશ. અને પુત્ર જે પિતા પાછળ કરે એનું પુણ્ય કોને જાય? પિતાને જાય. એટલા માટે કારણ કે દીકરી હોય તો પરણી બીજી જતી રહે એ વચન ન આપી શકે, કારણ કે એનું ગોત્ર બીજું થઈ ગયું. પણ દીકરો છે એ વચન આપે કે હું તમારા તરફથી આઈ વિલ ડુ અકોર્ડિંગ એઝ જજ. તો એ 40 લાખ જપનું પુણ્ય દીકરા ન પડે. ત્યાં જ્યાં પિતૃલોકની અંદર જે ફાધર બેઠા છે દેવી બેઠે એવું ઉપનિષદમાં છે. એટલે કદાચ પેલા માણસો છે એ દીકરાને આશા રાખતા અને એવું જ હતું કે દીકરો ન હોય તો દીકરીનો દીકરો પોતાનો દીકરો કે બેનનો દીકરો છે એ મારો જ દીકરો છે, આપણે જેમ કે એડપ્ટ કરીએ એવી રીતે એ લોકો કરે. એટલે જેણે કઠોપનિષદ વાંચ્યું એમાં જે નચિકેતાના ફાધર દશરથ જે હતા ને સોનાને ઉત્પાદક એના 3 કે 4 નામ, પછી એમાં પછી શંકરાચાર્ય નીચે લખ્યું હતું કે આટલા બધા નામ છે તો એમાં એ કદાચ કોકના માસી નામ કે એડપ્ટ કરેલા. એટલે એવું પહેલા બહુ થયું. એટલા માટે દીકરાનું પ્રચલન હતું કે દીકરો છે એ પુણ્ય કરે તો એ પુણ્ય છે એ પિતાને પ્રાપ્ત. એટલે આશા રાખતા હશે. અત્યારે તો કેમ નથી રાખતી કે ખબર કેટલી વધારે ડાય દીકરા કરતી હોય. એટલે તસ્માત દેહઃ ન બ્રાહ્મણ. તસ્માત ફોર ધેટ રીઝન એ કારણથી દેહ છે, દેહનો અર્થ થાય જે સ્થૂળ શરીર ન બ્રાહ્મણ, એ બ્રાહ્મણ ન થઈ શકે. જીવ છે એ તો બ્રાહ્મણ ન થાય એ સાબિત થયું. પછી એને કીધું કે આ સ્થૂળ શરીર છે એ પણ બ્રાહ્મણ નથી. પછી ત્રીજી આર્ગ્યુમેન્ટ હતી જાતિ. એટલે હવે આર્ગ્યુમેન્ટ કરે છે કે જાતિ મતલબ ક્યાંથી કેમાં જન્મ એને જાતિ. એટલે આપણે એમ કે શુદ્રમાંથી જન્મ કહેવાય કે શુદ્ર એવી રીતે કે જાતિ તો બ્રાહ્મણ હોય. એટલે આપણે એક થર્ડ આર્ગ્યુમેન્ટ જાતિ બ્રાહ્મણ જાતિ બ્રાહ્મણ છે તો પછી આ જાતિ છે એને આપણે બ્રાહ્મણ કહેવાય. તો પાછું કીધું ન એ નથી. ને શું કામ નથી? તો એને બધા જ ઋષિઓના કેટલાય નામ આપ્યા. અને આ જયારે સાંભળીએ ત્યારે ખબર પડે કે બધા ઋષિઓનો વધ તો કંઈક વિચિત્ર રીતે થયો, છતાં પણ બધા ઋષિ છે એને આપણે હંમેશા આપણા પુત્ર તરીકે લીધા છે. એ બધા ઋષિના નામ. એટલે હવે પછી
તત્ર જાતિ અંતરજંતુષુ અનેક જાતિ સંભવાઃ મહર્ષયઃ બહવઃ સંતિ તત્ર એટલે કે બાબતની અંદર જાતિ અંતર જંતુષુ જાતિ અંતર મતલબ જાતિ અંતર એકચ્યુઅલી એવું છે જાતિ અંતર ને સંધિ વાળી બીજી જાતિમાં પણ જાતિ અંતર વર્તાય ઇન અનધર કાસ્ટ બીજી જાતિમાં પણ અને કેવી જાતિ તો કે જંતુષુ એટલે આને યાદ રાખો કે આપણા મનમાં જંતુ એટલે કૂતરા નાના નાના જીવડા પણ જંતુનો અર્થ થાય જાયતે ઇતિ જંતુ જનયતે ઇતિ જંતુ જે જન્મે ને બધા જંતુ જ કહેવાય આપણે બધા પણ એ જંતુ કેટેગરીમાં છીએ એટલે કીધું કે જાતિ અંતર જંતુષુ અનેક જાતિ સંભવા ઘણા બધા જાતિમાં જન્મેલા મહર્ષય મહાન ઋષિ મહર્ષય ન થાય મહર્ષિ બહુવચન છે મહાન ઋષિઓ બહવઃ ઘણા બધા હોય છે આપણને ખબર છે અને એણે આમાં ઘણા બધા ઋષિઓની નામ કીધું છે આટલા આટલા ઋષિઓ નોર્મલ રીતે બોર્ડ નથી થયા અલગ રીતે જન્મેલા છે અને બધા ઋષિને આપણે અત્યારે કેવી રીતે જોઈએ છીએ કે શ્રેષ્ઠ ઋષિ એમાં પેલા આપણે વાંચીએ મજા આવે છે ઋષિ શૃંગઃ મૃગ્યઃ કૌશિકઃ ઉષાદ જંબુકાદ વાલ્મીકઃ વલ્મીકાદ વ્યાસઃ કૈવર્તક કન્યકાયાં શશપુષ્પાદ ગૌતમઃ વસિષ્ઠઃ પૂર્વશ્યામ અગસ્ત્ય કલશેતિઃ શ્રુતત્વાદ શૃંગી ઋષિ શૃંગી ઋષિ કૌશિકઃ જંબુકઃ વાલ્મીકી ઋષિ વેદવ્યાસ પોતે વેદવ્યાસઃ પછી ગૌતમ ઋષિ વશિષ્ઠ ઋષિ અગસ્ત્ય ઋષિ આ બધાના અર્થ છે એ નોર્મલ કંઈક અલગ અલગ રીતે થયા હતા એટલે બોલે છે અને આમાંથી અમુક તો સપ્તર્ષિમાં પણ સ્થાન ધરાવે અગસ્ત્ય ઋષિ છે અને ઇવન ગૌતમ ઋષિ છે એ બધા સપ્તર્ષિ આપણે જે કહીએ છીએ એમાં એનું સ્થાન એમાં સૌથી પહેલા છે ઋષિ શૃંગ્યઃ મૃગ્યઃ મૃગી નો અર્થ થાય હરણી મૃગ્યઃ નો અર્થ થાય હરણીમાંથી જન્મેલા ઋષિ શૃંગ ઋષિ છે એનો જન્મ કેમાંથી થયો તો કે હરણમાંથી સ્ટોરી એવી છે કે એક ઋષિ હતા વિમાંડક ઋષિ અને એ યુઝ્યુઅલ ઋષિએ બહુ તપ કર્યું અને પાછા કોણ બોલવાનો ઇન્દ્ર એટલે કે ઇન્દ્ર છે એને બહુ તપ કર્યું ઇન્દ્રને થયું કે અમારું સ્થાન લઈ લેશે એટલે એને અપસ્ત્રા મૂકી આઈ થિંક એ બે ત્રણ કોમન છે કે મેનકા હોય કે ઉર્વશી હોય આઈ થિંક એના મેનકા ના ઉર્વશીને બોલતા કે આનો તપો ભંગ કરો એટલે પછી ઉર્વશી ત્યાં ગયા અને એને એનો તપો ભંગ કરવાનો ટ્રાય કર્યો અને પછી એ જતા નહીં એને તો એક જ બોલવો એનો આદેશ હોય કે તમે તપો ભંગ કરો અને એ જતા નહીં અને પછી એવું કહેવાય છે કે વિભાંડક ઋષિમાંથી એના સ્પર્મમાંથી મૃગી એનો સ્પર્મ લીધા અને એમાંથી ઋષિ શૃંગ ઋષિનો જન્મ છે અને એ જન્મા ત્યારે એને જે શિવરા શૃંગીનો અર્થ થાય શિવરા એટલે એને ઋષિ શૃંગ અને જો તમને ખબર હોય તો પુત્ર કામેશજી યજ્ઞની અંદર એ ઋષિ શૃંગ ઋષિએ જ પુત્ર કામેશ અને પછી વિભાંડક ઋષિ છે ને એને બહુ ગુસ્સો આવ્યો
કોની ઉપર? સ્ત્રી જાતિ ઉપર. ત્યાં બધે ચીટિંગ કરે છે, આપણને બોલવી કરી પછી ભાગી ગઈ. એટલે એના દીકરાને એ ક્યારે જુવાન થયા ને, એટલે 14-15 વર્ષનો આ ઋષિ શુંગ થયા, એને એક્સપોઝર મળ્યું સ્ત્રીઓનું. ખાલી પુરુષો વચ્ચે મોટા થયા. એટલે એકવાર એને આવું કોક જોયું, પછી સ્ટોરી પણ કોકને જોયું તો કે તમે કોણ? એને તો કોઈ પ્રાણી છે, કોક સ્ત્રી આવી તો પ્રાણી છે. અને એવું હતું કે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કોણ કરી શકે? તો કે એવી જ વ્યક્તિ કરી શકે કે જે 100% બ્રહ્મચારી. એટલે પછી દશરથ રાજા છે એ ઋષિ શુંગ ઋષિને લહેરમાં પછી આ પુત્ર કામેષ્ઠી થયો, રામ ભગવાન જયમાં. પણ એની પહેલા એને એક શાંતા નામના દીકરી હતા દશરથ રાજાને, એના મેરેજ ઋષિ શુંગ ઋષિ સાથે કર્યા. એટલે પણ એ ઋષિ શુંગ ઋષિ એટલે કહેવાય ક્યાંથી જન્મા? તો કે હરણમાંથી. છતાં એ કેવા છે? તો કે ઋષિ. તો પછી આપણે કહેવાય કે હરણ થોડું બ્રાહ્મણ હશે, હરણમાંથી જન્મેલા ઋષિ. એટલે કે ઋષિ શુદ્ધ મૃગ્ય, મૃગાથ જાયતે મૃગ્ય, નદી પ્રમાણ નદ્ય, એટલે કે મૃગ્યાહ જાયતે મૃગ્ય. એટલે ઋષિ શુદ્ધનો જન્મ એવી રીતે થયો છે. પછી કૌશિક કુશાદ, કૌશિક નો અર્થ થાય વિશ્વામિત્ર ઋષિ. અને એવું કહેવાય છે કે એના કુળ જે કુશકુળમાંથી જે કુશા રાજા હતા એનો અપત્ય, એના સંતાન, એમાં ગાદી રાજા, ગાદીના દીકરા વિશ્વામિત્ર. એની પણ સ્ટોરી છે, એક ખરેખર સ્ટોરી છે. આ જે ગાદી રાજા હતા ને એની દીકરી એની સત્યવતી, અને એને કોઈ દીકરો નહોતો. ગાદી રાજાને દીકરો નહોતો, દીકરી હતી. અને એના લગ્ન સત્યવતીના વૃશ્ચિક ઋષિ સાથે થયા. અને એ બહુ કહેવાય ને બહુ સારા હતા. એ વિચારે કે કરે બધું થાય એવું હતું. એટલે પછી અમુક વખત પછી આ રાજા એને પતિએ પૂછ્યું રુચિક ઋષિએ કે તારે શું જોઈએ સત્યવતી? એટલે સત્યવતી કીધું કે આપણને સંતાન નથી, આટલા લગ્નને વર્ષ થઈ ગયા તો દીકરો એટલે આપણે કંઈક સંતાન થાય. ત્યારે એને કીધું તથાસ્તુ કીધું ને, ત્યારે સત્યવતીના મમ્મી પણ ત્યાં હતા. એનો અર્થ કે ગાદી રાજાની વાઈફ જેને દીકરા હતા, એટલે એ પણ ત્યાં હતા. એટલે એ પણ આવ્યા તો કે મારે એટલે આ સત્યવતી ભાઈ નથી, તો તમે એવું કરતા હો તો અમને દીકરો થાય. એટલે પેલે સારા બહુ થયું છે, કીધું કે ભલે. એટલે 2 કળશ તૈયાર કર્યા અને કીધું કે આ કળશ છે ને એ ગાદી રાજાના, એટલે સત્યવતી કીધું તારા મધર છે, અને સત્યવતી કીધું કે આ કળશ છે તારા માટે. સ્ત્રી શરીર છે એટલે એના મનમાં વેગ આવ્યો કે પતિ છે ને, એટલે ગમે તો રુચિ ઋષિ છે પતિ છે મારી દીકરીના, એટલે એને સારું કે કળશમાં સારું આપ્યું અને મને થોડું ઉતરતું આપ્યું છે. એટલે દીકરી આડી એવડી જઈ કળશ લઈ ગઈ અને પછી એને કીધું કે હવે તમે તને લઈ ગયો. 2 જણા પી ગયા જે પાણી કે કઈ બચ્યું. અને આ તો ગમે થયું કે મંત્ર દ્રષ્ટાંતમાં કે ઋષિ ખબર પડી ગઈ કે કળશમાં ગોટાળા થયા છે. એટલે સત્યવતી મને ખબર નથી, પણ એ કીધું તારી માએ આવું ચીટી થયું, કળશ બદલાવ્યા. એટલે કીધું કે તારી માનો દીકરો હવે જે થશે એ ભલે ક્ષત્રિય કુળમાં જન્મો પણ થઈ જશે ઋષિ જેવું. અને તારો દીકરો જે અત્યંત બ્રાહ્મણ અને મારા જેવા ઋષિ કુળમાં છે એ ક્ષત્રિય જન્મશે. એટલે ઓલી આઘાત થઈ ગઈ કે ના કે મારે એમ જ જોતું, તમે મને આશીર્વાદ, મારો દીકરો તો ઋષિ જેવું જ છે. એટલે એને ઋષિક રાજાએ કીધું કે તારો પૌત્ર, તારો દીકરો તો સારો જ થશે, બ્રાહ્મણ જેવો ઋષિ જેવો થશે, પણ તારો પૌત્ર એ છે એ પરશુરામ. પરશુરામનો જન્મ આવી રીતે થયો. જ્યારે પહેલા ત્યાં એનું કૌશિક કહેવાય, પુષ્કુળમાં જન્મેલા કૌશિક્ય વાળા. પછી વશિષ્ઠ પાસે ગયા અને પછી ઓલી ગાય જોઈ અને પછી એને નક્કી કર્યું કે ક્ષત્રિય કરતા તો બ્રાહ્મણો બહુ સારા છે, એની પાસે અમારા કરતા વધારે પાવર છે. અને પછી એને તપ કર્યું અને એને બ્રહ્મર્ષિ થયું. એટલે
બધાએ કીધું કે આવીને કે તું રાજર્ષિ છો. મેં કીધું મારે બ્રહ્મર્ષિ થવું છે. બધા દેવતાઓએ ભગવાને કીધું કે તું બ્રહ્મર્ષિ થવા ન થઈ શકે, કારણ કે તું જૈનો છો, ક્ષત્રિય કુળ. એટલે આને કૌશિકને એવું થયું રાજાને કે આ બધી સમસ્યાનું જળ છે ને વશિષ્ઠ ઋષિ છે. એણે જ આ બધી ગાય બતાવીને એને નક્કી કર્યું કે આને મારી નાખો. કૌશિક રાજાએ નક્કી કર્યું ને રાતે એને 12 વાગે ત્યારે વશિષ્ઠ ને અરુંધતી બે જણા વાત કરતા. એટલે અરુંધતીએ પૂછ્યું કે અસ્મિન લોકે એવું શ્રેષ્ઠ તપસ્વી કોણ છે? એટલે એણે કીધું કે ગાદી રાજાનો દીકરો એટલે કે કૌશિક છે એ સારામાં સારો તપસ્વી છે, એના જેવું શ્રેષ્ઠ આખા જગતમાં કોઈ નથી. તો એના નાગા થાય તો હું જેને મારવા આવું છું તમારા વખાણ કરે છે. એટલે બધું પોતે જે તલવાર છે એ બધી છોડીને એને પગે પડે. એટલે પછી વશિષ્ઠે રાજાએ કીધું હાથ દીધું બ્રહ્મર્ષિ. એટલે પછી બ્રહ્મર્ષિ ત્યાં બ્રહ્મર્ષિ બધા બ્રાહ્મણોની અંદર શ્રેષ્ઠ. તો ખરેખર કૌશિક રાજા છે ખરેખર કેવા હતા? ક્ષત્રિય. પણ તે ક્યાં કહેવા તો કે બ્રાહ્મણ. એટલે એવું જરૂરી નથી કે બધા જ બ્રાહ્મણ જ હોય. પછી લેવું છે જંબુકા. જંબુકા આનું મેં રિસર્ચ કર્યું પણ એમાં જંબુક નથી પણ એક શંકુક કરીને એક ક્ષુદ્ર. એવું કહેવાય છે કે રામ જયારે પાછા રાજા થઈ, ભગવાન રામ 14 વર્ષ વનમાં થઈને પાછા રાજા થયા ત્યારે એક ક્ષુદ્ર હતો, એનું નામ હતું શંકુક. અને એને એવું હતું કે મારે આ સદેહે વૈકુંઠ ધામ જવું છે. એટલે એને અમુક બ્રાહ્મણોનો ભોગ લેવો હતો. જે તપસ્યા એટલે પોતાની તપસ્યા ઊંધા લટકી અને જપ જે કઈ કરવાનું એ તપસ કરતો હતો. અને એને એક બ્રાહ્મણના દીકરાનું કપથી હત્યા કરી. એટલે બધાને ખબર પછી ત્યારે તો રામનું રાજ હતું એટલે બધા તપાસ કરી કે આ બ્રાહ્મણનો દીકરો આવા જુવાન ત્યારે કોઈ નાનામાં બનતું જ નહીં રામ રાજ્યની અંદર. તે તપાસ કરી કે નાનામાં કેમ મરે છે. પછી ખબર પડી બધી તપાસ કરતા કરતા ઇન્વેસ્ટિગેશન કે ઓલો ત્યાં તપ કરે છે. એટલે રામ ભગવાન ત્યાં ગયા અને મારી શંકુ. અને પછી એને કીધું કે મેં માર્યો છે તારે વૈકુંઠ જવું છે ને તો હું તને મોકલું છું. પણ એ શંકુ પછી એને શંકુ કે જમ્મુ એ ઋષિ કહેવાના. એટલે એને કીધું કે એ ઋષિ કોણ હતું તો કે ક્ષુદ્રકુળ. પણ છતાં એને ભગવાને મળતો વૈકુંઠ એટલે કે એ શંકુ. અને પછી વાલ્મીકા. વલ્મીનો અર્થ થાય રાપડો. રાપડામાંથી નીકળેલા કોઈ કયા ત્યાં તો કે વાલ્મીકી ઋષિ. જે આપણને કોઈ રત્નાકર હતો, વાલીઓ હતો, અત્યંત લૂંટારો હતો. એ લૂંટારો પણ એને આપણને સૌથી શ્રેષ્ઠ રામાયણ એક વખતે ઋષિ છે. એટલે એવી ક્યાંય લખ્યું નથી કે બ્રાહ્મણના કોડિયામાં જન્મેલા જ બ્રાહ્મણો કે ઋષિઓ. એનાથી શ્રેષ્ઠ વ્યાસ કૈવર્તક કન્યકાર મત્સ્યગંધ્યા મત્સ્યગંધા અને પરાશરે મત્સ્યગંધાને કીધું કે એટલે એવું કહે છે કે જેવા મત્સ્યગંધાને જોયા ને પરાશરે એટલે એને થયું કે આના મુખેથી જે બાળક જન્મશે એ સૌથી શ્રેષ્ઠ ઋષિ થવાનું છે. અને એના સિવાય એને એવું એક બીજું શરીર માત્ર શરીર ન મળ્યું એટલે એને ઓફર કરી કે તું મારી જોડે લગ્ન કર તો પછી આપણા કુટુંબમાં જન્મેલું તારી પુત્રી એ સૌથી શ્રેષ્ઠ ઋષિ થશે. ઓલી તો 17-18 વર્ષની જ હતી મત્સ્યગંધા. અને પછી દ્વીપની અંદર બંને લગ્ન કર્યા અને એનો જન્મ થયો. અને બાય બર્થ કાળા વ્યાસ ભગવાન કે રૂપાળા નથી આપણે બનોરું ઓલા બોલીએ છીએ ને શ્લોકની અંદર કહ્યું છે આપણે ભૂલી ગઈએ છીએ એની આંખ બહુ સરસ છે. એવું કહે છે કે બહુ રૂપાળા નતા કાળા. હા એટલે મહાભારત नमस्ते तू व्यास विशाल रूपे એ બધું બહુ ઉપાડાવું પડે.
રૂપાળા બહુ કાળા હતા, એટલે એમના કૃષ્ણ મળ્યું અને એ દ્વીપમાં જન્મા હતા, એટલે દ્વારકાએ. અને પછી મેં જે ગઈકાલે કીધું કે વેદનું એને કમ્પાઇલેશન કર્યું, એટલે એનું નામ વેદવ્યાસ. હવે વેદવ્યાસ જન્મા ક્યાંથી? તો કે માછીમારની દીકરી, એટલે કે માછીમારની દીકરીમાંથી વેદવ્યાસ થયા. માછીમારની દીકરી આપણે કેવી રીતે? એટલે કે એ પણ સર્વશ્રેષ્ઠ. અને પછી એને વરદાન આપ્યું પાછું પરાશર મુનિએ કે તું પછી કુંવારી સ્ત્રી જેવી જ દેખાય. એટલે વળી પાછા ઓલા કોણ હતા? ભીષ્મના પિતા એને ઓફર કરી નાખે. મહાભારત પછી એમાંથી ચાલુ થયું. એટલે કે અસ્યગંધા એના મધર ગઈકાલે વ્યાસ. પછી શશક પૃષ્ઠાર્થ ગૌતમ, અહલ્યા અને ગૌતમ જેને આપણે કહે ને સપ્તર્ષિ, એવું કહેવાય છે કે બ્રહ્માજીના માનસ પુત્ર. એની સ્ટોરી છે પણ આપણને બહુ વાંચી લો, તમે એવું નથી કીધું. પણ શશપૃષ્ઠ, શશનો અર્થ થાય સસલું, સસલાની પૃષ્ઠમાંથી જન્મેલું ગૌતમ. તો કેવી રીતે જન્માય? મેં ગૂગલ સર્ચ કરજો તો મળી જાય. એટલે કે એ પણ સસલામાંથી જન્મેલા. વશિષ્ઠ ઉર્વશ્યા, વશિષ્ઠ મુનિ જેમ જન્મ ક્યાંથી થયો તો ઉર્વશી. એની એક લાંબી સ્ટોરી. એવું કહેવાય છે કે વશિષ્ઠ અને અગસ્ત્ય એ ભાઈઓ છે. એના ફાધરનું નામ છે વામદેવ અને એમ કંઈક હતું, ભૂલી ગયા મને, બધું લખ્યું છે. મિત્ર અને વરુણ, મિત્ર અને વરુણ બે હતા. અને પછી એને ઉર્વશીને જોઈ અને એઝ યુઝ્યુઅલ એ પણ બહુ તપ કરતા હતા, મારી પાસે ઉર્વશી કહેવા. અને પછી ઉર્વશી તો જતા રહ્યા એઝ યુઝ્યુઅલ, પોતાનું કામ કરી જતા રહ્યા. અને પછી એક કુંભની અંદર આ મિત્ર અને વરુણ ઋષિનું પાછા સ્વપ્ન પડ્યા. એમાંથી બે ઋષિ થયા, એક કહેવાય અગસ્ત્ય અને બીજા કહેવાય વશિષ્ઠ. એટલે વશિષ્ઠને કુંભજ ઋષિ પણ કહેવાય. કુંભાત જાયતે કુંભજ. હવે આમાં એકેય જણા એટલે વશિષ્ઠ ઉર્વશ્ય અને અગસ્ત્ય કલશે ઇતિ, કળશમાંથી જન્મ થયા. આમાં એકેયના નોર્મલ વર્ગ નથી. સામાન્ય રીતે પ્રસૂતિ થયો જન્મ આવ્યા એટલે બધા અત્યારે કેવા છે કે શ્રેષ્ઠ ઋષિ, અને એકેય જન્મ. એટલે એતેષાં જાત્યા વિના અપી જ્ઞાન પ્રતિપાદિતાઃ ઋષયઃ બહવઃ સન્તિ. એતેષાં ઋષયઃ, એતેષાં ઋષિ, આ બધા જ ઋષિઓ છે જાત્ય વિના, કોઈ પર્ટિક્યુલર જાતિ વગર બધા જૈનમાં હતા. અને બધા જ કેવા હતા? જ્ઞાન પ્રતિપાદિતા, બધાને આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલા હતા. તો પછી આપણે કેમ કહીએ કે જાતિમાં જન્મેલા હોય, બ્રાહ્મણ જાતિમાં, એને જ બ્રાહ્મણ કહેવાય. આનાથી પણ શ્રેષ્ઠ. એટલે આના પછી તાત્પર્ય શું? કીધું તસ્માત જાતિ બ્રાહ્મણ ઇતિ. તસ્માત દેવો, આ કારણને લઈને ન જાતિ બ્રાહ્મણ, આ જાતિમાં જન્મેલા છે એને જ બ્રાહ્મણ કહેવાય. એવું કાંઈ નથી. ખાલી જ્ઞાન પ્રાપ્ત ગમ્યમાં થાય કીધું જાતિ. પછીનું હતું જ્ઞાનમ, એટલે એવું કહેવાય કે જે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. કોને પ્રાપ્ત થાય? પહેલાના જમાનામાં એવું કહેવાતું કે આત્મજ્ઞાન પ્રાપ્ત નહીં બ્રાહ્મણ છે, એટલે બ્રાહ્મણ કુળમાં જન્મે એ બ્રાહ્મણ. એટલે હવે પછીનું જે જ્ઞાનમ હતું જેને કીધું હતું સ્કોલર્સ, એને આપણે બ્રાહ્મણ કહીએ. પણ અહીંયા એ લોકો એવું કીધું કે જ્ઞાનમ હતું છે આત્મજ્ઞાન. પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો અધિકાર કોણ? તો કે બ્રાહ્મણમાં જન્મેલા કોઈ પણ સત્તા હોય. તો એવું છે તો કે ના, એવા કેટલાય આપણા જાણમાં છે કે જે બ્રાહ્મણના ગોળામાં જન્મ નથી છતાં આત્મજ્ઞાન છે. એટલે આ આઈ થિંક ફોર્થ આર્ગ્યુમેન્ટ. આ પહેલી જીવ, બીજી દેહ, ત્રીજી જાતિ અને ચોથું છે જ્ઞાનમ. એટલે એ આર્ગ્યુમેન્ટ કરે છે. તર્હિ જ્ઞાનમ બ્રાહ્મણઃ ઇતિ ચેત. તો પછી તર્હિ તો કે તો
તો એ બ્રાહ્મણનો જ અધિકાર છે એવું આપણે માનીએ તો એને કીધું કે કેટલાય ક્ષત્રિયો છે, કેટલી બીજી જાતિ છે, એમાં આત્મજ્ઞાની જેમમાં જ છે. એટલે આત્મનિર્ભર કરી ક્ષત્રિય આદય પરમાર્થદર્શિનઃ અવિજ્ઞાઃ બહવઃ સન્તિ. ક્ષત્રિયાદયઃ અભિ પરમાર્થદર્શિનઃ એ બધા જ કેટલાય ક્ષત્રિયો હતા એ બધા કેવા છે તો પરમાર્થદર્શી, પરમાર્થનો અર્થ થાય અંતિમ સત્ય જોવા મળે. પરમ અર્થઃ યસ્ય સઃ પરમાર્થઃ. અને એની અંદર આમાં નામ નથી આપ્યું પણ રાજા જનક, જેને આપણે વિદેહ રાજા કહીએ છીએ, એ આત્મજ્ઞાની તથા જીવનમુક્ત. એવી જ રીતે બૃહદારણ્યકોપનિષદમાં અજાત શત્રુ કરીને રાજા હતા, એ પણ આત્મજ્ઞાની હતા. નરસિંહ મહેતા, મીરાબાઈ, કબીરજી, આવા આપણે કેટલાય છે. એને ગંગા સતી, જેને ક્યાંય કોઈ વેદાંતનું પાયું નથી, એ બધા વચનની અંદર આત્મજ્ઞાન સિવાય કાંઈ નથી. એટલે કે એ બધા આદય વગેરે વગેરે એવો કોઈ રાઈટ નથી કે બ્રાહ્મણને જ આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. એટલે મેં કીધું કે એક આ પણ બૃહદારણ્યકોપનિષદનો જ એક છે કે અજાત શત્રુ is a contemporary of જનક રાજા. જનક રાજાના જે હતા ત્યારે એના કાળમાં જન્મેલા અજાતશત્રુ. પણ એને આત્મજ્ઞાન હતું, પણ જનક રાજા એટલા બધા વેલ ફેમસ થઈ ગયા હતા એટલે બધા જ ઋષિઓ અને જનક રાજા જાત જાતની કહેવાય ને જ્ઞાન શિબિર, બધા ઋષિઓ બોલાવે, દાનવો, બધા જ બ્રાહ્મણો એની પાસે જ. અજાતશત્રુને એમ થતું મારી પાસે કોઈ નથી. એમાં એક ગાર્ગ્ય કરીને એક બ્રાહ્મણ હોય ને, નાનો 20 વર્ષનો યુવાન હતો, બધું જ ભણીને આવ્યો અને શાસ્ત્રનો અભ્યાસ, અને પોતે માનતો હતો કે હું આત્મજ્ઞાની છું. એટલે અજાતશત્રુને જઈને કીધું કે તમને બ્રહ્મજ્ઞાન શું એ ખબર છે? અજાતશત્રુ કે ના બાબા મને તો ખબર નથી, હતા આત્મજ્ઞાની. થોડા ગાર્ગ્યે પૂછ્યું એટલે કીધું કે ના ના મને તો બ્રહ્મ શું છે કઈ ખબર નથી, તો હું તમને ભણાવીશ. એટલે ખુશ થઈ ગયા અજાતશત્રુ, ના મને તું ભણાવ. એટલે પછી ભણાવવા માંડ્યા. એ જેટલું ભણાવ્યું એ બધી ઉપાસના જ હતી, બ્રહ્મ ઉપાસના બનાવે. એટલે અજાતશત્રુ કે આને તું મને તું ભણાવસ એ કઈ બ્રહ્મજ્ઞાન નથી, આ તો બધી ઉપાસના છે. તો કે બ્રહ્મજ્ઞાન પર કોને કહે? તો કે મને ખબર, તને ક્યાં આવડે છે? એવું અજાતશત્રુ એ ઓલા છોકરાને કીધું ગાર્ગ્ય. તો ગાર્ગ્ય પણ એટલો ઓનેસ્ટ હતો કે મને નથી ખબર, તમને ખબર છે ને? તો કે હા, તો આપણે સીટ કરી નાખી. અત્યાર સુધી તમે નીચે બેઠા હતા, હું તમને ભણાવતો હતો, હવે હું નીચે બેસી જાઉં અને તમે મને ભણાવો. અને પછી આખું એને 3 અવસ્થામાંથી કેવી રીતે આપણે ખરેખર આ નથી એવું એને સરસ ભણાવ્યું. અને ત્યાં એક ડેફિનેશન આપી. પછી તો છાંદોગ્યોમાં છે સ્વપિતિ એક શબ્દ છે, ક્રિયાપદ છે. સ્વપિતિ મતો થાય તે ઊંઘી જાય, પણ એનું એ અજાતશત્રુએ કીધું સ્વમ અપિતો ભવતિ ઇતિ સ્વપિતિ, જે પોતાની અંદર જ લીન થઈ ગયું. કારણ કે ઊંઘી જાય ત્યારે આપણે ક્યાં જાય છે? તો આપણા સ્વરૂપમાં લીન થાય. એટલે ત્યાં એની વ્યાખ્યા આપી સ્વ અપિતો ભવતિ ઇતિ સ્વપિતિ. અને આવી રીતે એને જ્ઞાન હતું કે ક્ષત્રિયો છે એ બીજી જાતિવાળા છે. ઇવન મીરાબાઈના ગુરુ કોણ છે? લલિદાસ ચમાર એ આત્મજ્ઞાની હતા. કબીરજી એમાં હતા એ ખબર નથી, મુસ્લિમ હતા કે હિન્દુ હતા. કેટલાય એવા છે કે જે બધા નરસિંહ મહેતાનું જે પદ છે, જાગીને જોગ તો જગત વિશે નહીં ઊંઘમાં પ્રટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે બ્રહ્મને પ્રકા કરે બ્રહ્મવાસ. એ અંતિમ જે સત્ય જોયું એ જ અલગી શકે કે જાગીને જોગ તો જગત વિશે નહીં. એનો અર્થ થાય જ્યારે ઊંઘ અજ્ઞાન રૂપી નિદ્રામાંથી હું જાગ્યો ત્યારે ખરેખર જગત દિશે નહીં, અહીંયા જગત જેવું છે ને. અને શાસ્ત્ર એમ જ કહે છે કે જ્યારે પણ બુદ્ધિ જ્ઞાન કે આત્મજ્ઞાન થાય ત્યારે તારા સિવાય કોઈ જેને આત્મજ્ઞાન થયું એને ખબર છે કે હું
શરીર અને મન વગરનો હું, એના સિવાય કાંઈ નથી. એટલે કે જાગીને જોઉં તો જગત દિશે ઊંઘમાં અટપટા ભોગવાસે અજ્ઞાન રૂપી નિદ્રા. અજ્ઞાન છે એની અંદર અટપટા ભોગ. આ બધું છે ભોગ કેને મળી રહે છે? બીકોઝ ઓફ ધ ઇગ્નોરન્સ, અજ્ઞાનને કારણે છે. ઊંઘમાં અટપટા ભોગવાસે ચિત્ત ચૈતન્ય. મારું પોતાનું જ ચિત્ત છે, એ ખરેખર ચિત્ત નથી, એ ચૈતન્ય તત્વ છે, કોન્શિયસનેસ છે. વિલાસ તદ્રૂપ છે, આખી આખો એનો જ વિલાસ. જેવી રીતે સોનાનો વિલાસ શું છે? તો કે અલંકાર. જેવી રીતે માટીનો વિલાસ શું છે? તો કે ગળાઓ. જેવી રીતે લાકડાનો વિલાસ કયો? તો કે ફર્નિચર. એવી જ રીતે ચૈતન્ય તત્વનો વિલાસ શું છે? તો કે આ જગત. એટલે કે ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. અહીંયા જે બ્રહ્મ છે, વ્યવહાર કોની સાથે કોણ કરે છે? તો કે બ્રહ્મ સાથે વ્યવહાર. સેકન્ડ થિંગ છે ને એક વ્યવહાર. હવે આનાથી વધારે આત્મજ્ઞાન કોને સ્પષ્ટ હોય? અને દ્રષ્ટિ ભેગા એટલે નાગરી નાગર હવે કેમ આવે છે? પદ્ધતિ. એટલે કે બ્રાહ્મણમાં આવે કે છતાં પણ પરમાર્થદર્શી. આવા કેટલાય છે આપણા સૌરાષ્ટ્રમાં છે, અહીંયા પણ કેટલા છે પરમાર્થદર્શીના. એનો અર્થ કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું કે બ્રાહ્મણ કોળિયાનો અધિકાર નથી. કોઈ પણ વ્યક્તિ છે ને એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે. એટલે કે આપણે તસ્માત એટલે કે therefore બ્રાહ્મણઃ ન જ્ઞાનં બ્રાહ્મણઃ. એવું કોઈ જરૂરી નથી કે બ્રાહ્મણ હોય એને જ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. પછીનું છે કર્મ બ્રાહ્મણ. આપણે બોલીએ ખરી